આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો પૂરો સાંભળવા જેવો એટલા માટે છે કે નરેશભાઈ મકવાણા જે બગસરા તાલુકાનું જૂના વાઘણિયા છે ત્યાંના છે અને દરજી કામ કરે છે. દુકાન અને મકાન બાજુમાં છે અને ખૂબ સારું કમાય છે. પણ હવે એને જે પ્રોબ્લેમ થયો એ તમને જણાવી દઉં કે એમણે લગ્ન કર્યા હતા તો એ બાઈને એની જે મા હોય એટલે કે ભાઈની સાસુ એને પણ સાચવવાની શરત કરી. ભાઈએ તો પેલા ના પાડી નરેશભાઈએ, પણ છેલ્લા તો એમ છતાંય થોડું ઘણું ધ્યાન રાખશું એવું કંઈક કર્યું હશે. પણ તોય એ બાઈને પાછું લફરું પણ ક્યાંક હતું એટલે ફોન લઈ લીધો એટલે એ બાઈને રહેવું નહોતું. વળી એની માને સાચવતા નહોતા એટલે રહેવું નહોતું. તો એક દીકરી થઈ અને ત્યાર પછી દીકરો થયો અને ત્યાર પછી એણે આવી નહીં અને કોર્ટ કેસ કર્યો. અને તો આખો વિડીયો સાંભળશો તો તમને ખ્યાલ આવશે છોકરાનું શું થયું, બાઈ અત્યારે ક્યાં છે, એ બધું જો તમારે જાણવું હોય તો સમય કાઢી અને આ પૂરો વિડીયો સાંભળો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હાલો. હા બોલો. હા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે જીવન સાથી ચેનલ માંથી બોલો છો ને? હા, એમાંથી જ બોલું છું. હા હા, તમારું આ યુટ્યુબ માં જોયું ને ઓડિયો, એટલે તો મેં કીધું ફોન કરીને માહિતી લઈ લઉં કેવી રીતનું હોય. હે? હા હા, હું માહિતી જોઈશ, બોલો. એટલે આપણું કરવાનું છે ટૂંકમાં. તમારે કરવું છે? હા હે? હા, તો આપણે યુટ્યુબ માં મેલવું છે. એટલે કઈ રીતનું છે એમ કે, એટલે હું તમારી પહેલી ફર્સ્ટ ટાઈમ વાત કરું છું એટલે ખ્યાલ નથી મને આ રીતનું કઈ રીતનું એડજસ્ટમેન્ટ હોય. આપણે બસ આ વાતચીત કરીએ ને એ ઓડિયો યુટ્યુબ માં આવશે, બરાબર? અને એમાં બરોબર. તમારો નંબર લખ્યો હશે, તમારો ફોટો હશે, તમારી બધી વાતચીત હશે. એ કોઈને ગમી જાય તો પછી હમ. તમને ફોન કરે અથવા મને ફોન કરે તો તમારું કામ આગળ હાલે એમ. બરોબર છે. તમારું નામ શું છે? પ્રેમજીભાઈ મારું. બરોબર, પ્રેમજીભાઈ. હા બરોબર. એટલે આપણે આ અમરેલી સાઈડ ના જ છો, બાબરા બાજુ? મારું નથી કરવાનું, તમારે કરવું હોય ને તો તમે વાત કરો. હું તો ગમે ના રહું, તમને શું ફેર પડે છે? ના ના, એટલે પૂછું છું એમ. હું મારે તમે વિગતો મારે તમારી લેવાની, મારી નથી લેવાની. ના ના, એ તો હું સમજી ગયો. તો તમે તો મારું ઇન્ટરવ્યુ શરૂ કરી દીધું. એવું નથી મારે તમારે જો તમે સાંભળી લીધું ને બધું, હા, એટલે બરાબર, મારા એટલે ઈષ્ટદેવ એમાંથી તમને ગમતું હોય તો આગળ વધો, ન ગમતું હોય તો ના પાડો ને. મેં તો કઈ પાણો મેલ્યો નથી. ફોન ના તો ના તમે કર્યો છે. તમે જાણી મારી ઇન્કવાયરી કરતા એવું થઈ ગયું આ તો. ના બાપા ના. હા, તઈ હું આવે. મારું ગામ બાબરા છે, ખ્યાલ આવ્યો? યુટ્યુબ બરોબર. ચેનલમાં આપણે મેળવીએ છીએ. તમારે મેળવું હોય તો આગળ વધીએ. હા, એટલે હું અમરેલી, એટલે ટૂંકમાં હું એમ કહેવા માંગતો હતો કે હું અમરેલી જિલ્લાનો જ છું, પત્ની. હે, એ આપણે સારું કહેવાય. કુકાવાની બાજુમાં વાઘણીએ ગામ. વાઘણિયા જોયું છે મેં, એમાં હું. હા હા, હમ. એટલે તો શું છે કે અમે સોરઠિયા દરજી. હે, હા હા, અને સારું કહેવાય. અમારી સરનેમ મકવાણા. હે, સારું હા, કહેવાય. અને આખું નામ છે મારું નરેશભાઈ પરસોત્તમભાઈ મકવાણા. હા, બરાબર. હા હા, તો એમ મેળવું છે વાત. આપણે યુટ્યુબમાં. હા, એટલે એમાં ચંદ્રિકાબેન ને એક બે ઓડિયો સાંભળ્યો ને મેં. હમ. હવે આ રીતના બધી હજી મેં કીધું કદાચ આમાં જો આપડા ભાગ્ય કદાચ આમાં લક ચાન્સ લાગી જાય તો કદાચ આપણે મેળ પડી જાય તો મેં કીધું લે આપણે ટ્રાય મારીએ એમ. કદાચ જો મેં કીધું આમાં કદાચ થવાનું હોય તો થઈ શકે એમ. હા, એ તો આમાં એવું જ હોય ને. અમે તો કિસ્મત જ અજમાવાનું હોય આમાં. હા બરાબર, હા મેળ આવ્યો હોય તો આવી જાય એમાં તો, બરાબર ને. હા હા, બરોબર છે. માર્કેટમાં તો આવીએ આપણે કમસે કમ, બરાબર ને. હે? માર્કેટમાં તો આવીએ, કોઈને વાત ન કરી થોડું હા થવાનું છે. કોકને વાત હા, તો કરવી પડે. બસ માર્કેટમાં આપણે બહાર આવી ત્યાર પછી એકાબીજાનો ઓડિયો જેમ હા, છે
હા મારો એમ. ઈ લોકો સાંભળે એમ ઈ લોકો આપણે સાંભળીએ એમ હા વાયા વાયા કરીને આ થ્રુ આપણે હા ટૂંકમાં એક જીવન સાથી મળી શકે એમ. હા બરાબર. હા, એટલે એટલા માટે જ આપણે આ ચાલુ કરેલું છે, બરાબર ને? હં, હં. આપણે આમાં સાહેબ કોઈ ચાર્જ લેવામાં આવે છે કે આમ ના, free? મફત હો, ફ્રીમાં. બરાબર છે. હં, હં. અચ્છા, એટલે ટૂંકમાં મારું એક વાર તો થઈ ગયેલું છે, હું ડિવોર્સ છું, બરોબર, મારે બીજી વાર કરવાનું છે. કાંઈ વાંધો નહીં, જો યુટ્યુબમાં મેળવું તો આપણે આગળ વિગત લઈ લઈ. હા, હા. ના ના, ચોક્કસ તમારે 100%. એક મિનિટ હો, ચાલુ રાખો. હા, આ તમારો વોટ્સએપ નંબર છે? હા, હા. હા, વોટ્સઅપ નંબર જ છે આ. બોલો તો, નંબર બોલો તો. 9316 3315. 16 33 15. હા. હમ. તમારું નેટ ચાલુ છે? હા, નેટ ચાલુ જ છે આ. હમ. એક મિનિટ હો, ઈ જ નંબર છે ને કેમ નંબરમાં? 93 16 33 15 નંબર તો બરાબર છે. હાલો, આવ્યું કેમ નહીં હજી? હાલો, આવી ગયું. બોલો, નામ બોલો. નરેશભાઈ પરસોત્તમભાઈ મકવાણા. નરેશભાઈ પરસોત્તમભાઈ મકવાણા. હા હા. કામ કયું? ગામ જૂના વાઘણિયા. અને જૂના વાઘણિયા. હમ. વડિયા ને? ના ના, વાઘણિયા વાઘણિયા. નહીં, પણ તાલુકો કયો? વડિયા ના ને? ના, તાલુકો આપણે બગસરા હા, અને બગસરા. તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. હા, એ તો બરાબર છે. કામ હમ. શું કરો છો? કામ અત્યારે આપણે ટેલરિંગ કામ કરું છું, ટેલર. એટલે દરજી કામ, બરાબર? હા, દરજી કામ. હા, લેડીઝ કામ. દરજી કામ. લેડીઝ નું કામ કરો? હા હા, લેડીઝ નું કરું છું. લેડીઝ નું, બરાબર. હમ. કેટલું કમાવશો? આપણે મહિને 15 થી 20 હજાર રૂપિયા આરામથી કમાઈ શકીએ. એમ. હા, એટલું આપણે બજેટ છે એમ કે દર હમ. મહિને. હમ. 20,000 રૂપિયા કમાણી, બરાબર. કેટલા પરિવારમાં સભ્યો? પરિવારમાં સાહેબ અત્યારે બે જ છે. મમ્મી, મારા એક મમ્મી છે અને એક હું. મારા પપ્પા એક્સપાયર થઈ ગયા અને 25-26 વર્ષ થયા. હા. એટલે ઘરમાં અત્યારે મેમ્બરમાં અમે બે માં દીકરો જ છીએ. હમ. કોઈ આડું ઊભું નથી એમ કે. હે. હા, એક ભાઈ હતો, એક મોટો ભાઈ હતો, ઈ એને બીમારીમાં ઓફ થઈ ગયો, એટલે ટૂંકમાં ઈ નથી હવે. જે છે એ બધું આપણું જ છે. જે છે એ જે દીકરી કદાચ આ ઘરમાં આવે ને એ સુખી થાય એમ છે. કોઈ આવતા જ બધું હાથમાં છૂટછાટ, કાંઈ કોઈ પણ જાતની બાંયધરી નહીં. દુકાન ઘરની છે? હા, દુકાન ઘરની. ઘર દુકાન ભેગું જ છે મારે. ઘર દુકાન સાથે, એમ ને? હા હા, ટૂંકમાં અલગ છે આમ બાજુમાં, એટલે ટૂંકમાં એમ હમ. પાસે એક જ પ્લોટમાં બાંધકામ છે. હમ. હમ. અને આપણે માતાથી ને દયાથી ધંધામાં ફર્સ્ટ ક્લાસ હાલ્યા રાખે, વાંધો નથી એમ કે. એમ ને? હા, પાછા મારે સાઈડમાં હું અમરેલીનું કામ કરું છું. અમરેલી મારે હરિરોડ ઉપર આપણે રાધે એમ્પોરિયમ છે ને, એની મારે માનો કે મહિને કામસે કમ એનું 10,000 રૂપિયાનું તેનું કામ કરું, કેમ કે રેડીમેડ કુર્તીનો એનો ઓર્ડર છે ને, ઠેઠ અમદાવાદ ને સુરત ને ગાંધીનગર બધા જાય ને, એ મારી પાસે જ સીવડાવે. કુર્તી બનાવો હતો? હા, કુર્તીઓની સાઈડમાં રેડીમેડ કામ કરું છું. હે. હમ. હમ. એટલે મારે અમરેલી લગભગ 8-10-15 દિવસ આવવાનું જ હોય. હે. હા, હમ. એટલે 1-2 દિવસમાં જ આવવાનું થાય, કેમ કે હવે માલ શું છે, કાપડ અમુક ડિઝાઇન કલર નહોતી હાજરમાં, એ પેન્ડિંગ, એટલે મગાવ્યું છે, આવી ગયું છે, એનો ફોન આવ્યો હતો. હે. હા. હું આમ તો બ્લાઉઝ નું શું લ્યો? હું અત્યારે સાહેબ બ્લાઉઝ ના 200 રૂપિયા લઉં છું, અસ્તર વાળા. 200 રૂપિયા છે. અસ્તર વાળા. આમ વાઘણિયા તો મોટું કામ છે કા? હા સાહેબ, મોટું કામ. 15-17 હજારની વસ્તી હોય એમ તો. હા, એટલે કામ તો મળી જતું હશે. ના ના, કામ મળી રહે, વાંધો ન આવે. હે. ઓલું મેઇન રોડ નું કામ કેવાય, રોડ ટચ નું, એટલે ટૂંકમાં હું અંદર ગાળા ગામ હોય તો એનું જર્જન કામ બહુ મળવું મુશ્કેલ છે. આપણે રોડ હમ. ટચ નું કામ છે. હમ. એટલે કાયમ કહું છે કે આપડા બગસરા અને કુકાવા થોડું કામ આઘું પડી જાય. હમ. આમ પાણે કરવું એમ કે 5-6 કિલોમીટર કુકાવા અને 12 કિલોમીટર બગસરા. હમ. એની વચ્ચે આપણું ગામ આવે. બરાબર. એટલે ટૂંકમાં વાંધો ન આવે એમ. ધંધા પાણી ચાલ્યા રાખે આપણે. હમ. આપણે અગાઉ કરેલું તેમાં શું થયું? અમારે ટૂંકમાં અમારે બે માણસને ટૂંકમાં વાંધો હતો. શું વાંધો પડ્યો? બે માણસને ફરતું એને થોડાક એના જીવનમાં થોડીક આપણે
અવળી લાઈન હતી, સગાઈ પેલા હતું, પછી લગ્ન થઈ ગયા, પછી છોકરું થઈ જાય, પછી આપણે એમ થાય ને કે આ બધું વસ્તુ હવે છોકરું થઈ જાય બધું ભૂલી જવાય, પણ ઈ એનામાં પછી કઈ સુધાર જ ન આવ્યો સમજે. અને બીજો 2 પ્રશ્ન હતા મારા આ વાંધા પડ્યા એમાં. ટૂંકમાં બીજો પ્રશ્ન, પહેલી વહેલી તો એને સગાઈ કરીને પેલા મને ચોખવટ કરી એને, બરોબર, સગાઈ કરી એટલે વાતચીત કરીએ ને આપણે, ત્યારે એ ચોખવટ કરી કે મારા મમ્મીને ઘર નહીં હાલે તે તમને સાચવવા પડશે એમ. ટૂંકમાં ઈ 2 માં દીકરી, અમે 2 માં દીકરો. ટૂંકમાં એને સપોર્ટ પૂરેપૂરો, મારે કોઈનો સપોર્ટ નહીં, કેમ કે એ મામાના પાડોશ એ ગયા હતા. તમને ખબર હોય તો અમરેલી પાસે વરોડી ગામ છે, બરોબર, ત્યાંની હતી વાત કરેલી. અને કોઈ પણ જાતનો વાંધો નહીં. સગાઈ પેલા મેં એને ચોખવટ જ કરી દીધી હતી, જો ઈ જવાબદારી હું ન લઈ શકું. તારે ઈચ્છા હોય, તારી મરજી હોય તો મેં આગળ હોય જ ને સગાઈ કર તમ તારે. પછી એમ પછી 8 દિવસ પછી એનો ફોન આવ્યો ને ઈ જે વ્યક્તિ વચમાં હતા ને એનો ફોન આવ્યો મારી પર, મને કે ઈ મારા મામા છે ભાણા, કે ઈ લોકો 8-10 જણા રિક્ષાબાજી આવે છે. પછી તો મને એમ થઈ ગયું મેં આને નક્કી ગમી ગયું લાગે છે. પછી તોય પાછા અમે જોવા ગયા ને ત્યારે હું એક જ ગયો હતો, પછી મારા મમ્મી ને બધાને બાકી હતું જોવાનું. પછી ત્યારે પાછા અમે એને જમાડ્યા કર્યા, બધું કમ્પ્લીટ થઈ ગયું. પછી ઈ લોકોએ અમને ઈ કે હાલો તમે એક ઈ કે તમારા ઘર બાર ને કે ટૂંકમાં તમારા બાય ને કઈ જોયું નથી છોકરી, કે તમે હારો જોઈ જાવ એમ. અમે ત્યાં જોઈ આવ્યા. પછી કઈક ફાગણ મહિનામાં અમારી સગાઈ થઈ અને સગાઈ 7 મહિના રહી. અને એમાં અવારનવાર હું એને વોર્નિંગ આપું, મેં જો હજી મગ ચોખા નથી વળી ગયા, હજી સગાઈ મૂકી દે, કાલ સવારે આ પ્રશ્ન થાય. કેમ કે આપણે ખબર જ છે કે ગઈઢું માણસ છે, હવે એની ઉંમર થાય એટલે આપણા ઘરમાં ક્યારેક મારો ભાઈ બીમાર હતો, પછી મારા બેન નું, આપણું પરિવારનું માણ આપણે ટૂંકમાં એડજસ્ટમેન્ટ થતું હોય, બરોબર. આ જવાબદારી કોઈ, મેં કીધું આપણે એને અહીંયા ન રાખી શકીએ કામ. મેં કીધું છે ને તારી મમ્મીને ધ્યાન રાખી શકીએ તો મેં તારી મમ્મી દેવું હોય ને તો મેં કીધું તારી મમ્મીને અહીંયા વાઘણિયા રહેવું પડે આ ઘરે, બરોબર. તો મેં કીધું સચવાઈ જાય. તો એમ નહીં. પછી ટૂંકમાં એને છે ને સગાઈ તો થઈ ગઈ, બરોબર, ટૂંકમાં દગો કર્યો આપણે એટલે. પછી એને શું કીધું ખબર કે મેં મારી મમ્મીનું વિચારવું નથી, મારું વિચારવું છે કે. તો મેં કીધું વાંધો નહીં. તો મેં કીધું હજી મેં કીધું મગચો કાન પડી ગયા, હજી મૂકી દે તમે સામે સગાઈ. તો ઈ કે ના નહીં. પછી તો મને એમ સંતોષ થઈ ગયો, મેં હવે એક નક્કી કરી લીધું છે ને. પછી સગાઈ થઈ ગઈ, લગ્ન થયા, છોકરો થયું મારે. અને પછી અહીંથી રાજીખુશી થી ટૂંકમાં શ્રીમંત પ્રસંગ આવે ને, એ પ્રસંગમાં 17 જણા એ લોકો રિક્ષા બાંધીને તેડી ગયા. ઈ રાજીખુશી થી સાહેબ ગઈ, બરોબર છે. એમાં હું એની માએ કોને ખબર કેમ પાઠ ભણાવ્યો ને ચડાવણી કરીને ચડાવીને, પણ ઈ એકની બે થાય નહીં. તો કે જ્યાં સુધી કઈ વાંધો, અમારી પાસે બધું કમ્પ્લીટ કરેલી. જો પેલા નંબરમાં છોકરાનો જન્મ થયો અમરેલી સિવિલમાં, બરોબર, ત્યાં અમને બોલાવ્યા, અમે 2-3 દિવસ ત્યાં રોકાણા, રજા થઈ ત્યાં પછી અમે ઘરે સુધી એને મૂકી આવ્યા. પછી લાડવા દી એવા, પછી અમે બધું નક્કી કરતા આવ્યા લાડવા. મેં અમે વૈશાખ મહિનાને અખાત્રીજ તેડી જાવ ત્યાં લગી નક્કી કરતા આવ્યા, બરોબર. પછી વૈશાખ મહિના અગાઉ ને ટૂંકમાં શું છે કે એના હજી ટૂંકમાં ઓલું લાઈન થોડી ખરાબ હતી પેલા તો. આપણે એમાં શું છે, મેં એને ફોન દીધો ને એ થોડીક આપણે ભૂલ કરી ગયા. અચ્છા, ફોન થી લાઈન ખરાબ થઈ. હા, ટૂંકમાં એને પેલા જે અહીંયા સગાઈ કરી ને એની વાતચીત એને મને કીધું તો મેં કીધું હશે બધું ભૂલી જવાનું હોય ને, જે કઈ હોય. મારા જીવનમાં નહોતું, તારા જીવનમાં હોય તો મેં કીધું ભૂલી જવું પડે એમ. તો 2 તલવાર નો હાલે છે. એટલે પછી અમે લાડવા જેવા ગયા ને એને જે ફોન બધી વાતચીત કરેલી હતી કે મારે તારી આમ હતું, આમ મારા બાબાનો જન્મ થયો, બધું રેકોર્ડિંગ ફોનમાં સાંભળ્યું, બરોબર. ઈ છે ને સાહેબ હું ફોન લેવા લઈ લીધો ને એની પાસેથી, ઈ ફોન 2 માણસ હતામાં પહોંચતું થયું. કોઈ જાતનો વાંધો નહીં કોઈ બાધા બોલાક, નહીં કોઈ મારકૂટ કે કાઢી મૂકી, કોઈ જાતનો પ્રશ્ન નહીં. એટલે ફોન માં વાતો કરે રાખતી છે. હા, ઈ ફોન માં છે ને મારા લાડવા લેવા ગયા ને ત્યાં મારા હાથમાં મેં મોબાઈલ ચાર્જિંગ માં મૂક્યો, મેં કીધું ચાર્જિંગ માં મૂકી દો એમ કરીને હાથમાં મોબાઈલ લીધો ને એનું બધું રેકોર્ડિંગ લગભગ 5 થી 6 રેકોર્ડિંગ હતા એના મોબાઈલમાં, બરોબર. એ બધા મેં મારી રીતે મેં રેકોર્ડિંગ સાંભળ્યા. મેં કીધું હજી તો આ વસ્તુ ભૂલી નથી, બરોબર છે. એટલે ત્યારે જ મેં નનો કઈ કીધું, ખાલી મોબાઈલ લઈને હું આવી આવ્યો. પછી એને ઈ ટૂંકમાં એને વધારે ઓલું છું કે આને હવે તો આ બધી મારું બપોર છતું થાય. એટલે ઈ સતી થઈ ગઈ ને સાહેબ. એટલે એમાં શું છે, ઈ પછી સતી થઈ ગઈ, એક તો એની ભૂલ હતી, બરોબર છે. બીજા નંબરમાં એને ભૂલ સ્વીકારી નહોતી. એટલે હા, ભૂલે સ્વીકારી નહોતું એને નમતું મૂકવું કે નહોતી આપણી પાસે માફી માંગવી. અને તેમ છતાં આપણે દીકરા ખાતર કેટલા પ્રયાસો કરે ખબર. લગભગ 10 થી 15 વાર હું મારા છોકરા હાટુથી હું ગયો હતો. મારા બધા મેન વડીલો હતા એને બધા મોર કરીને બધાને ગયા, ત્યારે સમાધાન નો કે નહીં કે મારે તે એકની લાખે આવું જ નથી. અને એટલે ટૂંકમાં શું છે એને એ સતી થઈ ગઈ ને એ વધારે ઓલું છે. પણ અમારે 2 માણાનો જ પ્રશ્ન. મેં એને જો પેલે છીએ મેં વોર્નિંગ આપી, મેં જો હજી આ બધું ભૂલી જાય તો વધારે સારું કહેવાય.
ઈ જીવનમાં એનામાં થોડોક એને પેલા જીવનમાં હતું ને કુંવારા, ઈ હજી એને છે ને એનું મનમાં હજી થોડીક ધૂન હતી સમજે. એના લીધે અમારું જીવન નું ગાડું બરોબર ચાલ્યું નહીં પાટા ઉપર. અને પ્લસ બીજા નંબરમાં આ જે એની માની ચોખવટ કરી હતી ને એના ઘરની હાલે હાચવાની, એટલે એ તો મેં ત્યારે જે ચોખવટ કરી હતી મેં કીધું હજી મેં કીધું મગ ચોખાન પડી ગયા સગા મૂકી દે, એટલે ઈ એને બે પકડી રાખ્યું સમજાઈ ગયું. હવે ઈ કે જો મારી માં પેલા ને પછી હું, હા બે એને હાથમાં લગામ પકડી રાખી. એ કે તો મેં કીધું, અને ઈ પાછું કેવું સાહેબ કે ઈ હું અહીંયા મારું ઘરનું બધું પરિવાર છોડીને હું ત્યાં જાઉં દેવા તો એ બધું એગ્રી થયું હતું બરોબર. એમાં હું ઈ 500 ના લેખિત ઉપર સહી કરીને કરી દઉં કે ભાઈ કાંઈ પણ થાય વાંધો પડે તો ઈ 5 લાખ ની તારે છૂટું કરી દઉં પડે એવું બધું એગ્રીમેન્ટ એને મારી પાસે જોતું હતું. હા એને તો બધું સાહેબ કેસ કબાડા બધું કર્યું, કેસ ખાધાખોરી કે ડોમેસ્ટિક ને ટૂંકમાં ભરણ પોષણ બધા કેસ કરેલા હતા. એ ટૂંકમાં સાહેબ અમારું 5 વર્ષ તો એમને વાંધામાં પડ્યું સમજે. ઓહો. હવે 5 વર્ષ સુધી તો મારો બાબો છે ને ત્યાં મોટો થયો 5 વર્ષનો. 5 વર્ષ સુધીમાં બધા ભાવ વધી લીધા, કોર્ટ કચેરીના પોલીસ સ્ટેશનના બધા ટૂંકમાં આપણી વાહવાને છે બરોબર. એટલે ટૂંકમાં આપણે સાહેબ ને મોટે હું તો રજૂઆત કરું સાહેબ, મેં કીધું અમે ક્યાં કાઢી મૂકી છે, અમે કઈ બાજુ બોલી અમારી કુટુંબ કાઢી મૂકી, અમે સાહેબ રાજી ખુશી એને શ્રીમત કરીને તેડી ગયા. હવે એને નથી આવું મેં કીધું, હવે એમ કે છે મારી માં પેલા હું પછી એમ એ કઈ અમારે કઈ એગ્રીમેન્ટ સાહેબ ક્યાં નથી બરોબર. અને અમે ક્યાં ના પડી તેડવા, અમે તો અત્યારે કપડે તેડવા તૈયાર છે સાહેબ બરોબર. સાહેબ સમજે ને કે આ ભાઈ તેડવા તૈયાર છે બરોબર, આ બે જવા નથી તૈયાર. એટલે પછી આપણે ઈ થોડોક વાકમાં તો આવે ને કે ભાઈ આપણે ભૂલ નથી. પછી તો આપણે શું સાહેબ આપણે વાહને અને બધી રીતે હું થોડોક ઉપાધિમાં આવી ગયો. એટલે ટૂંકમાં મેં કીધું હવે આપણે ખાધા ખોરાકી તો જે ભેગી થાય મહિને તડત થાય બરોબર, અને નો ભરીએ તો આપણે પછી વોરંટ આવે જેલમાં પૂરી દે. બધું હું તો 1 મહિનાની સજા હોત ને સાહેબ કાપી હોત અમરેલી જેલમાં. જેલમાં જઈએ. હા સાહેબ બહુ કરેલા ભાઈ. એટલે આપણે તો શું કે આપણે છેલ્લો પ્રયાસ ઈ હતો સમજે. કદાચ આ જો આ રીતના કરીએ ને તો મેં ખોરાકી હોત ને સાહેબ ભેરી થોડી ઘણી, પછી આપણી પાસે સાહેબ નહોતા બરોબર. મેં કીધું આને ફોલી ખાવાનું જ છે. મેં કીધું હવે ત્યાં બેઠા ફોલી ખાય તો આનો કઈ નિકાલ આવશે નહીં બરોબર. તો હું 33 દિવસની સજામાં હું અમરેલી જેલમાં રહ્યો છું બરોબર. ત્યાં મને લગભગ મારા 25 દિવસે મને રજા દીધી હતી, કેમ કે તમારું વર્તન સારું છે અને એના લીધે તમારું કામકાજ સારું છે, બધું વ્યવસ્થિત એવી રીતના મને 25 દિવસમાં અહીંયાથી છોડી દીધો. લ્યો નકર 33 દિવસની સજામાં ઈ 12,000 નું કઈક વોરંટ આવતું હતું દર વખતે. ખોરાકી ન ભરી તો આમાં ભેગી થાય, તમે તો ખબર છે. હા એ તો ખબર છે, એ તો એમ જ હોય ને. હા એટલે આમાં તો શું છે સાહેબ, આપણે બધી રીતે ટૂંકમાં એના અત્યારે લેડીઝ ના બધા કહી દે બરોબર. હવે આપણે શું છે કરીએ કયો. એટલે પછી તો આપણે એવું ડિસિઝન લીધું 5 વર્ષ સુધી પડ્યું રહ્યું ને પછી મેં છે ને જાતું કર્યું. મેં કીધું હવે આપણે આ કેસ કબાડા થઈ ગયા ને એમાં કઈ તેડીએ કઈ મજા નહીં, અને ઈ હવે તો આપણે હરખી રીતના રહે ને ઈ બોલે ઈ સાંભળવું પડે ને આપણે બોલી એકબીજા સંભળાવવું પડે. એટલે છોકરું થઈ ગયું એટલે બધું જાતું કરતા થઈ ગયું. અમે તો કેટલું જાતું કર્યું, અમે તો ખોળા પૈસા અમે દીકરા ખર્ચે. મારા ભાઈ એમ કીધું કે હવે કાંઈ નહીં હસી તમારી કાંઈ ભૂલ નહીં, તમારી બધી ભૂલ અમારી. પછી મેં કીધું એકની બેન થઈ. પછી મેં કીધું હવે તો આ કઈ ભેગું થાય નહીં. મારો છોકરો 5 વર્ષ હાલતો હતો ને પછી મારે એક સંબંધી રાજકોટ છે ને આપણે રમેશભાઈ કરીને છે, એને મેં એનો કઈક છેડા હડતા હતા એટલે મેં એને વાત કરી. મેં કીધું આનું કઈક મને બતાવો ને, મેં કીધું કામ એક સમાધાન કરીને જો આવવાની ઈચ્છા હોય તો મેં કીધું તમે વચ્ચે રહીને સમાધાન કરો. નકર મેં કીધું એમ ન હોય તો મેં કીધું એમ સમાધાન કરો, એમાં ચેક કરો. મેં કીધું આપણી વાંહે કોઈ ન હોય ને સાહેબ એટલે આપણે આપણો પરિવાર વધારે દુઃખી થાય છે. સાચી વાત છે. મારા પપ્પાની 25-26 વર્ષ થયા, હું તમામ જવાબદારી મારે 26 વર્ષથી મારી ઉપર છે. પછી અત્યારે છૂટું કરી દીધું છે અત્યારે? ના અત્યારે સાહેબ આ ક્લિયર જ છે ટૂંકમાં. પછી એમાં કેવું છોકરો અમને ટૂંકમાં અમારે જોતો નતો સાહેબ બરોબર. નાનો મોટો થયો આપણી પાસે જલ્દી રાખવો કેમ, પછી છોકરો અમને સોંપી દીધો બરોબર. એમ તમારે હારે છોકરો છે એમ ને? ના અત્યારે મારી પાસે નથી સાહેબ છોકરો. એની કન્ડિશન એવી છે, એની પરિસ્થિતિ એવી ગંભીર છે ને કે છોકરો અમે લગભગ વરદી જેવું 7-8 મહિના રાખ્યો લ્યો ને, 11 મહિના જેવું રાખ્યું. પછી એને છે ને અમે સ્કૂલમાં બેહાડી દીધો. પણ છોકરો છે ને મમ્મીને બહુ યાદ કરી ઢોયા રાખતો છે. હવે કરવું શું, અમે વૈસલા વાળાને જે ફોન કરી તો એ બધા ઉચ્ચાર કરી ગયા. વકીલ ને ફોન કરી તો એ કે હજી તમારે કે મૂકવું હોય તો મૂકીએ, અને એ કે 10 વર્ષ સુધીનો માતાનો કાયદો બની ગયા, તેનો પૂરેપૂરો હક 10 વર્ષ સુધી ગયો પછી તમારો હક બને કેમ.
હમ અમે એને તો શું છે કે આ બધું કેવું બધું એને બધું કમ્પ્લીટ જ છે એટલે જ એ બધા ઉતાવળ કરતા હતા. એટલે ટૂંકમાં એને તો જયારે છૂટું કર્યું ને અને વાહેદ એને તો સગાઈ હોતી થઈ ગઈ અને પાછા 8-10 દિવસમાં પાછા એને બીજું ઘરે કરી નાખ્યું. શું વાત કરો? હા, ઈ તમે અમારા સંબંધીમાં જ કર્યું છે આપણે શેડ ઉપર, તમને ખબર હોય તો. હમ ત્યાં એને ઘર કર્યું બરોબર. હવે ઈ છોકરો 50 વર્ષની ઉંમર છે. હવે એને કઈક આને કઈક મારી સાહુની કઈક લીધી છે, બોલી કરી છે, એટલે કે આને આ કદાચ મંડાણી, કદાચ એની ઈ લીધે કદાચ એની મરજી છે એમ. હે હા, એટલે હવે એમાં એવું થયું છે, છોકરો પછી અમે મૂકવા ગયા ત્યારે અમને આ બધી ખબર પડી કે આ બીજું ઘર કરે. ત્યાં સુધી અમને કઈ ખબર નહોતી એમ. લે બોલો. પણ છોકરો મૂકવા ગયા ને એટલે એ લોકો સંભાળતા નતા, બરોબર. હમ મેં કીધું અમે કરવું શું? મેં કીધું હવે એની માં વગર રહેતો નથી, બરોબર. અને કઈક અમારી વગર મેં કીધું અમે એના આની વાહે મેં કીધું અમારે આખું ઘર રોવે છે. મેં કીધું અમારે કેમ રાખવાનું? બરોબર. અમારે જો મેં કીધું તમને એવું હોય તો મેં કીધું સ્કૂલના ટીચર હારે વાત કરાવો તમે એને. મેં કીધું ફોન પર વાત કરાવો તો ત્યાંથી મને ફોન કરીને બોલાવે છે કે એના મમ્મીની યાદ રોયા રાખશે. તો મેં કીધું સાહેબ હવે મારે કરવું શું? મેં કીધું આનું કઈક સોલ્યુશન તો લેવું ને મારે. અમે એવું નક્કી કર્યું કે ભાઈ તમે છે ને થોડોક નાનો છે કે ભલે રહેતો હોય કે એના મારા હાઉ છે ને ઈ અહીંયા અત્યારે બોલી કરીને તોય કાઢી મીકાશ મારી નથી સાચવતા. હા, એને ચોખ્ખી બોલી કરી હતી મારી મમ્મીને સાચવવાની, તોય ઓલે કાઢી મીકાશે. એ હવે એમ છોકરો અત્યારે તમે જોવો તો મારે 14મું વર્ષ હાલે છે, લ્યો ને મારા બાબલાને. ઓહો, અત્યારે એવડો થયો, 7મું ભણે છે. બરાબર બરાબર. એટલે ટૂંકમાં એની કન્ડિશન કેવી છે? નથી માતા પાસે, નથી પિતા પાસે. તો અત્યારે ક્યાં છે? અત્યારે ઈ સાહેબ છે આપડા એના મારા મામાજી છે ને, મારા સાસુના હગા ભાઈ, એની પાસે છે, સમજે. એને પણ તમારે લઈ લેવાની જરૂર હતી. એનું કોઈ બાપ તો રહે, માં નો રહે, કઈ નહીં. ઈ સાહેબ હું કેટલા એની હાથુથી તમે કેટલી અત્યારે મહેનત એમને કરી. હવે તો એ નાનો હતો ત્યારે એ જીદ કરતો હોય. અત્યારે તો 14 વર્ષનો થઈ ગયો. અત્યારે તો રહી કે ને તમારી યારે. હવે સર એમાં એવું છે કે અત્યારે હવે જો અમે ઘણા પ્રયાસ અમે સમાધાન ફોન કરીને તો નો ફોન ઉપર વાત કરવા દે કે નો મળવા દે કે નો ખોટી આપણે ધમકી આપે, દાટી મારે. તમે કે વરોડીમાં આવશો તમને માર્યા વગર નહીં જવા દે કે. એટલે ઓલા લોકો આપવા માંગતા નથી એમ. કેટલા વર્ષથી ન્યા છે અત્યારે? સાહેબ તમે વાત માનો ને કે 5-7 વર્ષ થયા. 7 વર્ષ એટલે હવે તો નો આવે. પેલા તમારે રાખવાની જરૂર હતી. તો 2 માંથી એક આગળ તો રહેત એમ. હા, એટલે ટૂંકમાં વા છે ને જ્યાં એને બીજું ઘર કર્યું ને ન્યાય એને ચોખ્ખી વાત કરી છે ઓલા કે તારા જે છોકરું મને ખોપી દીધું, પણ પછી પરિસ્થિતિ આપણે ગંભીર હોય ને કે છોકરું માં વગર નથી રહેતો, શું કરવું એનું એમ. હવે એને ચોખવટ કરી કે હું છોકરું નહીં હાચું, બરોબર. એટલે છોકરા એ લોકો નથી હાચું એમ કે નથી અત્યારે આપણી પાસે રહેતો, બરોબર. એટલે ટૂંકમાં મારા મામાજી છે ને એની પાસે રહે છે. એ છોકરો અત્યારે ટૂંકમાં વાંધો નથી, આમ સુખી છે, દુઃખી નથી આમ કે. એને મારા મામાજીના 2 છોકરા GAB માં નોકરી કરે છે અમરેલી. આપણે એમાં 30,000 બેયને પગાર છે. એટલે ટૂંકમાં છોકરો આમ દુઃખી નથી. એટલે ટૂંકમાં આમ વધારે જો આપણે ઓલું હોય ને તો આપણને એમ થાય કે છતાંય મેં છે ને સાહેબ જો એની માટે કેટલા પ્રયાસ કર્યા કે બગીચાના અંતર્ગતમાં અરજી કરી, બરોબર. કે મારા બાબલાને મેં કીધું અમને સોંપી જ જો. મેં કીધું તો અમારો બાબલો અહીંયા એ લોકો લઈને આવ્યા, પણ ત્યારે નાનો હતો ને ત્યારે એ નો આવ્યો અમારી પાસે. પછી અમે એવું કર્યું, અમે અત્યારે છે ને એવું એગ્રીમેન્ટ કર્યું 20ના સ્ટેમ્પ પર. મેં કીધું જો અત્યારે ભલે તમે તો રહ્યો, મેં કીધું અમે આવતા જતા, મેં કીધું અમે મળવા આવશું, તમે મળવા દેજો અથવા વાતચીત કરવા દેજો, અને જો એને આવવાની ઈચ્છા હોય ને તો મેં કીધું આવવા દેજો એને. પછી છે ને સર અમારે કુદરતી છે ને લેણા દેનું હાવ એટલે હાવ કેમ છે કઈ ખબર ન પડી. એક લાખે ફોન નો પડે, નો જવાબ આપે કે નો મળવા દે, કાંઈ નહીં. પછી મેં તારીખ કોર્ટમાં અરજી કરી, આપણે સેશન કોર્ટમાં, બરોબર. ન્યાય કે તમે ગાર્ડિયન કોર્ટમાં કે અને બાળકનો કબજો મેળવવા માટે તમારી ન્યા જવું પડે. પછી ધારે અહીંયા ગયો સાહેબ, હું લગભગ કેટલા મેં ધક્કા ખાધા ધારે. મેં કીધું આપણે છોકરો આવી જતો હોય સાહેબ, ત્યાં છોકરો છે ને ટૂંકમાં એ લોકો છે ને એક તારીખમાં જ ન આવે, ટૂંકમાં નોટિસ જાય તો એ બજવા જ ન દે, નોટિસ પાછી આવી જાય કોર્ટમાં. પૈસા કવરાઈ દેતા રામચંદ્ર શું હોય નોટિસ ન હોય. પછી સાહેબ હું એકવાર રૂબરૂ છે ને ત્યાં આપણે સિવિલ મેજિસ્ટ્રેટ સાહેબ છે ને આપણે અમરેલી, ત્યાંથી મને એ ધારીના કોર્ટમાંથી હાથ બીડો લઈને મોકલ્યો કે તમે છે ને રૂબરૂ જાઓ અને હાથ બીડો લઈને જાઓ કે આને રૂબરૂ તમે જાઓ એટલે તમારે અહીંયા બજાવવું જ પડશે, જે બજાવે ને એના નંબર વચ્ચે લેતા આવજો કચેરીમાંથી. ત્યારે એ માંડ બેજો. પછી બેજો ને પછી એ લોકો તારીખમાં આવ્યા ને ખાલી તારીખ લઈ ગયા અને વકીલ રોકી ગયા, બરોબર. વકીલ રોકી ગયા તો વકીલમાં ટૂંકમાં એને મારી પાસે સરકારી વકીલ મારે ટૂંકમાં હતો, અને એને પાસે પ્રાઇવેટ એના ગામનો વકીલ લઈને આવ્યા હતા. એટલે ટૂંકમાં પછી એવું થયું ત્યારે છે ને જજ સાહેબ બદલી ગયા. જયારે પેલા અરજી કરી ને તે બીજા જજ, પછી મારે જ્યાં સાહેબે મારી અરજી છે ને એ બધું એનો ચુકાદો આવ્યો ને
ત્યારે એ બીજા જજ હતા. એટલે એને હું સાહેબ કીધું કે હવે જો અત્યાર સુધી બાળક તમારી કે ક્યાં રહેશે? મેં કીધું બાળક તો અમરેલી કે સાહેબ. તો એ કે તમે છે ને બાળક ત્યાં રહેતું હોય તો ન્યા એ ક્યાં દાખલ કરવો એ કરજો, બરોબર? તો તમારી કે વહેલી તકે તમને કઈક ચુકાદો આવે એમ. પછી અમે અમરેલી તમારી ઉંમર કેટલી થઈ? મારી સાહેબ અત્યારે 35 પૂરાઈ છે, 36 માં હાલતું છે. તમારી ઘરવાળીની? મારી ઘરવાળીની ઉંમર તો અત્યારે આમ અંદાજે ડેટ યાદ નથી, પણ અંદાજે તમને કહું ને તો 30 ની આસપાસ તો બાકી એમ. ના 30 બાકી. અને એને લગ્ન કર્યાના એની ઉંમર કેટલી? એની 50-55 વર્ષની ઉંમર છે. એટલે તો ઓલા જે એના પ્રેમી હતા એની હારે નો ગઈ એમ ને? હા, એમાં એવું હતું, મારા ઘરમાં બધું આ બધું હાલતું જ હતું પહેલેથી બધું, બરોબર છે. શું છે આપણે બધું છે ને કેવું હોય સાહેબ, આ બધું એમ હોય કે આપણું સંસાર હાલતો હોય તો આ બધું આપણે દાબી દીધું છે, સમજે? હા, જો આપણે જો આ બધું ચાંદું રાખ્યું ને એ આપણે થોડુંક ભૂલ કરી ગયા. જો અત્યારે જો ચાંદું ન રાખ્યું જ ને પહેલેથી જો એના મમ્મીને કોઈને વાત કરી હોત ને કે આનું કઈક નિવારણ લાવો તો કઈક શું છે ક્યારે થઈ જાય, પણ આપણે ટૂંકમાં બધું ચાતું કરતા ગયા. એટલે એનું કઈ સોલ્યુશન નહીં, પછી મોટું રૂપ લેવાય જેવું થયું. સમજાઈ ગયું. પણ તો છેલ્લે ત્યાં તો નો જ ગઈ ને એમ ટૂંકમાં, જે જ્યારે એના સંબંધ હતો એની હારે ગઈ નહીં ને? નહીં, એની હારે પછી એને ક્યાંથી જાય? એને પછી એની ઘરવાળી છે, એને લગ્ન થઈ ગયા છે. અચ્છા, ઓલો પરણેલો હતો એમ ને? હા, એ ન્યા સુધી નું સાંભળેલું આપણે. હવે એ ન્યા લગીન કે મારી ઘરવાળી ઘરે છે તો મને ફોન કર્યો. અત્યારે ટાઈમ હવે આપણે ન્યા લગીન જો આવું સાંભળેલું હોય તો પછી આપણે તો શું કેવું, તમે ત્યો લ્યો. ઠીક, રેકોર્ડિંગ માં તમે સાંભળી ગયા છો ને? હા, ન્યા લગીન મને કીધું કે હવે તો મને ફોન ન કરતી, બરોબર છે. એટલે આપણે સમજીએ કે ઈ કઈ હવે નથી, અને ઈ માયલું આને હજી ઈ માયલું ચટકું છે. સમજાઈ ગયું. પણ હવે તો એ ન્યાય નો રહી ને, બરાબર ને? એટલે ન્યાય નો રહી. અત્યારે તો હવે અત્યારે તો શું છે કે હવે એની માં હાટું છે આ બધું એને મંડાણી છે, એના માટે મહેનત કરે. હા, અત્યારે છે ને નથી કોઈનું જોયું. જો એને દીકરા જેવો દીકરો દઈ દીધો, મારા ઘરમાં કોઈ આડું ઊભું નહીં, બરોબર છે. અને અમારે બે હરખેરખા પાત્ર હતા. જો એ હરખેરખું એને સમજીને જાતું કર્યું હોત ને, સમજૂતી કરી હોત ને તો વ્યવસ્થિત તમારું સંસાર એકલા ચાલત, ટૂંકમાં સમજી ગયું. પણ ટૂંકમાં એને છે ને આ બધું જાતું જ ન કર્યું, નમતું મૂક્યું, એટલે આ ટૂંકમાં શું છે વધારે ઓલું થઈ ગયું છે. એના લીધે અમારે ટૂંકમાં બે માણસને વખા પડી ગયા. કાંઈ વાંધો નહીં, ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મેલ દેવું, બરાબર ને? હા, બરોબર. એટલે સર, એટલે ટૂંકમાં આ રીતની કન્ડિશન છે. એટલે શું છે હું તમને રિયલી વાત કરું, હકીકતમાં આ રીતનું હતું તો શું છે તમને પછી ઓલું ન લાગે કે એટલા માટે જ, બરાબર ને? હવે અત્યારે છે ને સર, આપણે છોકરાનો ફેમિલી કોર્ટમાં શું ચુકાદો આવ્યો, છોકરો શું કહે ખબર? હવે એને બસ બાઈને જીવવાની લીધી મારા છોકરાની. હા, 7 વર્ષ ત્યાં રહેશે. એટલે છોકરો શું કે છે, મારે નથી મમ્મી પાસે જવું, નથી પપ્પા પાસે જવું. લે હવે ત્યાં આપણે અટવાઈ ગયા. એટલે હવે છે ને આપણે ત્યાંથી કેસ ત્યાંથી આપણે ટ્રાન્સફર છે આપણે ટૂંકમાં ત્યાં એ કેસ એ લોકો શું છે કે છોકરા ઉપર આ બધું ડિપેન્ડ આવ્યું. હવે છોકરા ઉપર મોટો થયો એટલે હવે એને કસ્ટડી આપણે એને જજ સાહેબ એને પૂછી શકીએ ને? બરોબર. એટલે આ રીતનું અત્યારે હવે આપણે હાઈકોર્ટમાં અપીલ કરી છે, સમજ્યા? અમદાવાદ. બરાબર, હા, હાઈકોર્ટમાં અપીલ કરી છે. હજી એનું ટૂંકમાં હજી આપણે હજી બધું એનું પ્રોસેસ ચાલુ છે. હજી ટૂંકમાં એ લોકો હજી કઈ આવ્યા નથી. હું લગભગ 2-3% ખાઈ આવ્યો અમદાવાદ. હજી આપણે સાહેબ મહેનત કરીએ છીએ. શું કામ કે કાલ સવારે આના દીકરાનું પાછળનું ભવિષ્ય ખરાબ ન થાય એના માટે આપણે ઘણા પ્રયાસ કરી છે. કેમ કે આપણે છે ને આપણે સમજી છે કે આપણું લોહી છે સાહેબ, બરોબર? આપણું લોહી જો આપણે જવા દઈએ તો આપણે, હું તો કહું આપણે મૂર્ખા કોઈ ન કે, પણ આપણી પાસે રહેતો નતો એટલે ન લીધે આપણે આ છૂટકે આપણે કરવું પડ્યું, સમજે એમ? સાચી વાત. એટલે ટૂંકમાં આખી વાત આ રીતની છે, સમજે? હવે એની મમ્મીને તો શું છે કે એને ત્યાં પાછું છોકરું વજન થઈ ગયું છે. દીકરો છે? હા, અહીંયા છોકરો 5 વર્ષનો છે અત્યારે હાલમાં. બરાબર. એટલે ટૂંકમાં હવે જો ઈ લોકો ટૂંકમાં એને તો શું છે કે એનામાં માયા બંધાણી ગઈ હોય. એટલે આપડા છોકરાઓને તો અત્યારે નથી માતા પાસે, નથી પિતા પાસે, એટલે આપણે થોડું પેટમાં બળે ને થાય કે હવે જો આપડી માં આવતો રહે ને આમેથી રાજી ખુશી તો શું છે આપણું બધું હતું ને એનું થઈ જાય એમ. અને આપણે શું થોડોક સહારો મળે, ટેકો મળે, એને પિતાનું હૂફ મળે અને આપણે થોડોક દીકરાનો ટેકો મળે એમ. કેમ કે આવડે આગળ પાછળ કોઈ નથી, સમજે? સાચી વાત છે. એટલા માટે મેં હવે તો કોર્ટ નો મામલો છે, એમાંથી ફેસલો એના પર થાય ને, તો બરાબર ને? હા, બસ. હજી હાઈકોર્ટમાં હું આમાં નિર્ણય આવે એ તો ચુકાદો આવે, જજ સાહેબ એ લોકોને બોલાવ્યા છે 23 તારીખે, બરોબર? એ લોકોને હું ચુકાદો આવે એ ઉપરથી મારા વકીલ મને કહે. બરાબર. એટલે ટૂંકમાં આ રીતનું છે મારી પાસે. ટૂંકમાં છૂટું થયું ને એટલે કબજો મારી પાસે દઈ દીધો તો સોંપી દીધો. હજી આપણો પાસે લેખિતમાં દિવસના કાગળ પર બધું આપણી પાસે જ છે. દીકરો મારી પાસે રહેશે એમ.
બરોબર. હમ. એમ. હા, એટલે ટૂંકમાં એ બધું કમ્પ્લીટ છે, ડિટેલ્સ કમ્પ્લીટ કરી નાખ્યા છે આપણે કોઈ જાતનું. હમ. હું તમને આ શું કેમ ક્લિયર કરી દઉં કે ઓલું પછી આપણે પાછળથી હા, પાછળથી વાંધો ન પડે એટલા માટે જ. હા ના, એમ ના, રેડી. એના માટે મેં કીધું તમને ચોખવટ કરી દઉં એમ. હા, કાંઈ સવાલ નથી. બરાબર બરાબર, ને? તમારો ફોટો મોકલી દો. હા તો વાંધો નહીં સાહેબ, તમે હા. ફોટો મોકલો, ફોટો એટલે બાયોડેટા કે આપણે ના, ખાલી ફોટો? ના, ખાલી ફોટો જો, ખાલી ફોટો. ઠીક, હા હા. હા, હા. સારું, વાંધો નહીં, આપણે ફોટો મોકલી દો, બરોબર. ભલે, ભલે. હા, હા. આપણે સર આ ઓલા આપણે ચંદ્રિકાબેન નું થઈ ગયું, હા, એનું ગોઠવાઈ ગયું છે. ગોઠવાઈ ગયું છે? હમ. બરોબર છે. હા તો હા, કાંઈ વાંધો હા, નહીં. ભલે, ભલે. હા, આ બીજું એવું પાત્ર કદાચ આપણા ભાગમાં મળી જાય. હા, હા, રેડી, રેડી. ના, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો હે? સારું, હાલો રાખો, જય માતાજી. નહીં. ભલે, જય માતાજી. એ હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો